તમારું નામ કહો પહેલા. મારું નામ પંકજભાઈ છે. પંકજભાઈ, અત્યારે ખેડૂતના દીકરાઓ હાલી અને કયા ગામથી? અત્યારે ખેડૂતના દીકરાઓ હાલીને ગાંધીનગર હક માગવા જતા હતા. ફરી પાછા કોંગ્રેસે એના મરતી અહીંયા મોકલ્યા અને કીધું કે ખેડૂતની વાત છે, બધા પાછા આવો. આપણે બેન વાત કરી, એના ભાગરૂપે બધા અહીંયાથી વળીને પાછા આવ્યા. એનો ભરોસો કરી અને અમે એની ચર્ચા કરવા માટે અંદર જતા હતા તો અહીંયા એના મરતીઓ હાથાપાઈ ઉપર આવી ગયા. આપણી પાસે વિડીયો છે, હાથાપાઈ ઉપર આવી ગયા. એટલે એનો મતલબ એ છે, સ્પષ્ટપણે દેખાય છે આટલું પોલીસ ઊભું છે. 5 વાગ્યા સુધીની આની સભાની મંજૂરી હતી, 5:30 વાગી ગયા, તેમ છતાં સભા ચાલુ છે. તમે કોઈ પક્ષ સાથે જોડાયેલા છો? હું પક્ષ સાથે જોડાયેલો છું નથી, એની અત્યારે કોઈ ચર્ચા નથી. એટલા માટે નથી કારણ કે હું અત્યારે ખેડૂતનો દીકરો છું. આની અંદર ભાજપનો હોય તો એ સન્માનીય છે, કોંગ્રેસનો હોય તો સન્માનીય છે, આમ આદમી પાર્ટીનો હોય તો સન્માનીય છે, કારણ કે આ વાત માત્ર ખેડૂતની હતી. અત્યારે ખેડૂતોના જે મુખ્ય નાના ખેડૂતો છે, કોની પર ભરોસો કરશે? એ લોકોની માંગનું શું? અત્યારે બે જ ખેડૂતોની અંદર જે બે વિભાગો છે પડી ગયા છે, તૂટો પડ્યો છે. ટૂંકો ખેડૂતોની અંદર પડ્યો જ નથી, વિભાગો ખેડૂતોની અંદર પડ્યા જ નથી. માત્ર ને માત્ર અત્યારે તમે સભા સ્થળે જોઈ લ્યો, કોંગ્રેસ પ્રેરિત જે માણસો રહ્યા 25-50 હોય એટલા જ જણા અંદર ઊભા છે. હવે આટલા ખેડૂત અત્યારે આવ્યા હતા સવારથી, તો સભા મંડપમાં ખેડૂત દેખાય નહીં. 50 થી 100 જણા અત્યારે અંદર ઊભા, તમે જોયું ને સભામાં, બરાબર? એટલે એ એના દાડિયા છે, આ કોઈ ખેડૂત નથી અંદર. અમે કોઈના પક્ષ તરફથી નથી, એક સામાન્ય સવાલ સવારથી કવર કરી રહ્યું છે ગુજરાત તક. અને જ્યારથી આ આંદોલનની કે જેની શરૂઆત થઈ, કોંગ્રેસના નેતાઓ આની સાથે પહેલાથી જોડાયેલા હતા કે અને તમને તમામ લોકોને ધ્યાન હતું કે આ કોંગ્રેસ અધિકાર જે યાત્રા કરવાની, જે સભા કરવાની, તમને ધ્યાન હતું કે અહીંયા આવીને ખબર પડી? કોઈને ધ્યાન નહોતું, ખેડૂતને કોઈને વાત નથી કરી. પાલભાઈ જે 4 થી 5 ગામમાં મિટિંગમાં ગયા છે, એમાં પંકજ રાણસરીએ પોતે ભેગો ગયો છે, કારણ કે ખેડૂતની વાત હતી. ત્યારે અમે કોઈ પક્ષપાત નથી કર્યા. અને પાલભાઈ દરેક ગામની અંદર એવું બોલ્યા છે કે આ પક્ષપાતની વાત નથી, 18 વર્ણની વાત છે, ખેડૂતની વાત છે અને તમામ પક્ષના સાથે રહીને જોડાવા માટેની વાત છે, એવી વાત કરી હતી ને. એટલે આની અંદર બધા ખેડૂતના દીકરા જોડાણા હતા. અત્યાર સુધી ગુમરાહ કર્યા, અમદાવાદથી લઈ ગયા, બધાના ટ્રેક્ટર ઉપાડ્યા, હાલો ગાંધીનગર, અને અહીંયા પહોંચ્યા એટલે ડાયવર્ટ કરીને અંદર એની સભામાં નાખવાના પ્રયાસો થયા. એટલા માટે ખેડૂતોએ વિરોધ કર્યો અને એટલા માટે ખેડૂતનો દીકરો જાગી ગયો ને એટલે અંદર કોઈ ખેડૂતનો દીકરો સભામાં ગયો નથી. એટલે એની સભા અત્યારે પણ હવે પંકજભાઈ, ખેડૂતોની જે મુખ્ય માંગણી હતી એનું શું કરવાનું? ખેડૂતોની તો ત્યાં થાંભલા તો હવે નખાવાના જ છે. ખેડૂતોની મુખ્ય માંગણી, તમારી વાત 100% સાચી છે. એના માટે અત્યારે જે આ લોકોએ ખેડૂતોના ખંભે બંદૂક મૂકીને એના ખંભો ભાંગવાનો જે પ્રયાસ કર્યો છે, ફરી પાછું ખેડૂતોના, હું તો એવું કહું છું કે ખેડૂતોની માગણીની અંદર કોઈ પક્ષે પડવું ન જોઈએ. તમામ ગામની અંદરથી એક ખેડૂતનો આગેવાન નીમવો જોઈએ, એની કમિટી બનવી જોઈએ અને એની કમિટી ડાયરેક્ટ સરકાર હારે સીધી વાત કરવી જોઈએ, કારણ કે નહીતર તો ફરી પાછું ખેડૂતોની આ જ સમસ્યાઓ. હવે જે તમારી સાથે જોડાયેલા કે તમે જેમને કહો છો મુખ્ય ખેડૂતો છે, એ લોકો શું કરવાના? ગાંધીનગર જવાના કે ઘર ભેગા જાય છે? કારણ કે અમે જ્યારે આવતા ત્યાં ત્યારે મોટા ભાગના ખેડૂતો જે મોરબીથી આવેલા, તેઓ ટ્રેક્ટર લઈને પાછા જઈ રહ્યા છે. ટ્રેક્ટર લઈને પાછા તો પરાણે પોલીસ વડાએ કાઢ્યા છે. ટ્રેક્ટર આગળ મૂકી અને ખેડૂત પાછા હાલીને વરી પાછા ગાંધીનગર જવા આવ્યા હતા, તો ખેડૂતોના ટ્રેક્ટર ડિટેન કરવાની વાત થઈ એટલે ખેડૂતો બિચારા પાછા ટ્રેક્ટર લેવા ગયા. કોઈ પણ રીતના એને ખેડૂતોનું આ વીખવાની વાત હતી, પતાવવાની વાત હતી, ખેડૂત એકતા તોડવાની વાત હતી. બીજી કોઈ આની અંદર ચર્ચાનો વિષય જ નથી, બીજી કોઈ ચર્ચાની વાત જ નથી. ઠીક છે, ગુજરાત તક આ ખેડૂતોના મામલે ખૂબ સંવેદનશીલ છે. ખેડૂતોની જે મુખ્ય માંગણી હતી તે હવે ક્યારે સંતોષાશે? તેમનું જે મુખ્ય માંગણી હતી તેમની કારણે જે ખેડૂતો દૂર દૂરથી આવ્યા હતા, ટ્રેક્ટરો લઈને આવ્યા હતા, તેમની તો માંગણીઓ બધી જે છે તે દૂર જ જવાની છે. અત્યારે આપણે, ભાઈ તમે ખેડૂત છો? જી, આમની સાથે આપણે આગળ પણ પહેલાં વાત કરી હતી અને ફરી પાછા તમે આવ્યા છો. ફરી પાછા તમે જઈ રહ્યા હતા અને પાછા કેમ આવ્યા? અરે અત્યારે આ લોકો ટ્રેક્ટર રોકે છે, જવા નથી દેતા આગળ ગાંધીનગર. હવે શા માટે રોકે છે ખબર નથી, પણ હવે જોઈએ. પણ પાછા ગયા કેમ? જવાની ટ્રાય કરી પણ જવા નથી દેતા. અચ્છા, હા, એ લોકો એવું કહે છે કે પરમિશન નથી. પહેલાં એવું કહેતા હતા કે પરમિશન છે ગાંધીનગર સુધી જવાની, અને હવે એવું કહે છે કે પરમિશન નથી, પોલીસનો કાફલો ખડકી દીધો છે. ધન્યવાદ. ગુજરાત તક ખેડૂતો મામલે ખૂબ જ સંવેદનશીલ છે. હવે મિત્રો, અહીં જે ફૂટ પડી છે આમાં સૌથી વધારે કોઈનો ગેરફાયદો હોય તો એ મુખ્ય ખેડૂતોનો છે, જેમના ખેતરોમાં ખામલા ખોડાઈ રહ્યા છે. તેમની જે માંગણી હતી તે હવે દૂર દૂર નથી. બે પાર્ટીઓ વચ્ચે આખું આંદોલન જે છે તે અત્યારે સમેટાતું હોય તેવું દેખાઈ રહ્યું છે. ગુજરાત તક આ બાબતે જોડાયેલું રહેશે અને તમને પળની ખબર આપશે, સાચી ખબર આપશે, તટસ્થ ખબર આપશે. જોડાયેલા રહો ગુજરાત તક સાથે. હું છું કૃણાલ, મારી સાથે ધાર્મિકવાળા. અમને રજા આપો, નવા વિડીયો સાથે જરૂર મળીશું.